વડોદરાની ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને હવે તંત્ર છે સફાળું જાગ્યું છે। તાપી નદી પર જે બ્રિજ આવેલો છે તેનું કાયમી સમાધાન લાવવા હવે તંત્ર કામગીરીમાં લાગી ગયું છે। યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે। બ્રિજ પર હાલ લોખંડની પ્લેટથી કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે આ મુદ્દે કેન્દ્રીય મંત્રી CR પાટીલે રોડ પરિવહન મંત્રીનું ધ્યાન દોર્યું હતું। બ્રિજની સ્થિતિની ગંભીરતાને જોતા રોડ પરિવહન મંત્રીને કાયમી સમાધાન માટેની કામગીરી કરવા સૂચના આપી છે। ત્યારબાદ હાઈવેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। જો કે કામગીરી દરમિયાન હાઈવે બંધ કરવો પડશે તેના વિકલ્પ રૂપે કિમ 4 રસ્તાથી એના જતો એક્સપ્રેસ હાઈવે ખુલ્લો કરવામાં આવ્યો છે। આગામી 24 કલાક સુધીમાં એક્સપ્રેસ હાઈવે ખુલ્લો મૂકવામાં આવે તેવી શક્યતાઓ છે। कल ही शाम को सूचना मिली थी कि एक्सप्रेसवे आपको एक साइड से खोलना है। जो सूरत से ट्रैफिक जाता, जो बड़ौदा से ट्रैफिक सूरत की तरफ जाता है, वो एक तरफ का ट्रैफिक हम इस पे डाइवर्ट करेंगे सर। रैंप 2 को आज खोल देंगे सर। शाम तक की सूचना मिली है। वार फुटिंग पे हम लगे हुए हैं सर। जैसे सूचना मिली है तो उस पर पूरी टीम, हमने पूरे के पूरे टीम इधर ही पूरा लगा दिया सर, मशीनरी और पूरी स्टाफ सर। तो वडोदरानी ब्रिज दुर्घटना बाद हवे तंत्र सफाळुं जाग्युं छे। तापी नदी पर पण जे ब्रिज आवेलो छे तेनुं कायमी समाधान थई जाय ते माटे तंत्र हवे कामगीरीमां जोडाई गयुं छे। वडोदरा અને આણંદ જિલ્લાને જોડતા ગંભીરા બ્રિજના 2 કટકા થઈ ગયા હતા અને ઘણા લોકોના મોત પણ થઈ ચૂક્યા છે। ત્યારે ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને સાવચેતીના પગલાં ભરી રહ્યું છે। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના તાપી નદીના બ્રિજ પર પણ જે વિસ્તરણના સાંધાઓ છે તે તૂટી ગયા છે। તાત્કાલિક સમારકામ થાય તેવી માંગ થઈ રહી છે। ત્યારે નવસારી લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલે દેશના અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખ્યો છે અને કિંમતી એના તૈયાર થયેલ જે એક્સપ્રેસ વે છે તે ઝડપથી શરૂ કરવાની માંગ કરી છે। ત્યારે કેન્દ્રીય મંત્રી CR પાટીલની રજૂઆતને લઈને થોડાક જ કલાકોમાં તંત્ર એક્સપ્રેસ વે શરૂ કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ આપણે છીએ એક્સપ્રેસ વે પર, જ્યાં રજૂઆત બાદ જે એક્સપ્રેસની જે પણ કામગીરી બાકી છે પૂરી કરવાની યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે। જે નજીકમાં માટી પૂરણ કરવામાં આવી રહ્યું છે તેમજ જે સેફ્ટી ગ્રીલો છે તે મારવામાં આવી રહી છે। ત્યારે તંત્રની કામગીરી જોતા 24 થી 48 કલાકમાં આ એક્સપ્રેસ વે શરૂ થઈ જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। કિંમતી એના સુધી એટલે કે 35 કિલોમીટરથી વધુનો આ એક્સપ્રેસ શરૂ થઈ શકે છે। એક્સપ્રેસ શરૂ થતાં જ જે નેશનલ હાઈવે 48 પર છે તેના પર વાહનોનું ભારણ ઘટી જશે અને યુદ્ધના ધોરણે તાપી નદીના બ્રિજનું સમારકામ પણ થઈ જશે। નેશનલ હાઈવે 48ની વાત કરીએ તો નેશનલ હાઈવે 48 પર 24 કલાકમાં 1.25 લાખથી વધુના વાહનો પસાર થાય છે। જો કે નેશનલ હાઈવે 48ની કેપેસિટી 60 થી 70 હજારની છે। ત્યારે આ એક્સપ્રેસ વે શરૂ થતાં જ તેના પર વાહનોનું ભારણ ઘટી જશે અને કામગીરી શરૂ થઈ જશે। આ એક્સપ્રેસ શરૂ થઈ જતાં નેશનલ હાઈવે 48 પર અકસ્માતોનું પ્રમાણ પણ ઘટી જશે અને હાઈવે પણ ડેમેજ થતો બચી જશે। ત્યારે જે રીતે એક્સપ્રેસ શરૂ થવાની કામગીરી શરૂ થઈ ગઈ છે તેને જોતા ક્યાંક ને ક્યાંક સ્થાનિકો સહિત વાહન ચાલકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે અને જે તાપી નદીના બ્રિજ પર જે હાઈવે બ્રિજ બનાવવાની કામગીરી છે, સમારકામ કરવાની કામગીરી છે તે પણ તેજ ગતિએ શરૂ થઈ જશે। મેહુલ ભોકાળવા, TV9।